આપ સૌને ખબર હશે, હું કાયમને માટે યાદ કરું છું કે આપણે વર્ષોની એક વેદના હતી કે અયોધ્યામાં રામ મંદિર થાય, વર્ષોની વેદના. અને ત્યારે તો આપણે સાંભળેલું, અમે તો બહુ નાના હતા, પણ આપણા વડવાઓએ સાંભળેલું કે અયોધ્યામાં રામ મંદિર બાંધવું હોય ને તો લોહીની નદીઓ વહેવડાવી પડે. પણ વિચાર કરો, નહીં બરછી, નહીં ભાલા, નહીં તલવાર, નહીં તોપ, નહીં એક પણ પ્રકારનું લોહીનું ટીપું પાડ્યા વગર. તમે વિચાર તો કરો, એકતા શક્તિનું મહત્વ શું છે. સંઘ શક્તિ કલયુગે ભગવાન કૃષ્ણ કહી ગયો, એક પણ પ્રકારનું લોહીનું ટીપું પાડ્યા વગર, નહીં બરછી, નહીં ભાલા, નહીં તલવાર, નહીં તોપ, પણ તારું કટક કાળો કો બોલી વગર હથિયારે વાણિયા. જોરદાર તાળુથી વધાવો ભલા માણા. આજની તારીખમાં અયોધ્યામાં વ્યા જાવ તો ભગવાન રામના ધર્મની ધજા ફડાકા મારે છે, ધજા ફડાકા.